જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં તો છો. આપણે પણ મજામાં છીએ મિત્રો. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો, અમારા ગામમાં આજે બહુ વરસાદ ચાલુ છે. 2-3 દિવસથી બહુ વરસાદ આવે છે. તમારા ગામમાં વરસાદ છે મિત્રો? તો જણાવજો. જો કેટલો વરસાદ છે, ભૂકા કાઢે છે. જુઓ, ફળિયામાં પાણી નથી માતું ને ઓલી વાડીમાં જુઓ મિત્રો, આખી વાડી પાણીની ભરી દીધી. હજી તો જો કેટલો અંધાર છે. બે દિવસથી બહુ વરસાદ આવે છે મિત્રો. ઓલી સામેની વાડીમાં જો મિત્રો, આખી વાડી પાણીની ભરી દીધી. હવે તો વાવણી થઈ ગઈ કહેવાય. તો આપણે આજે વહેલા છતાં રાંધી નાખવાનું છે. એનું કારણ છે મિત્રો, લેટ નથી. કાલની લેટ વહી ગઈ છે વરસાદ આવ્યો એટલે, અને વાવાઝોડું પણ હતું એટલે લાઇટ નથી અત્યારે. એટલે આપણે વહેલા છતાં રાંધવાનું છે, કેમ કે ચૂલે અંધારું છે, પછી કાંઈ લેટ કાંઈ આવશે નહીં. એટલે વહેલા છતાં રાંધવું પડે ને. એટલે આપણે ભીંડો લઈ લીધો છે મિત્રો. તો આપણે વહેલા છતાં રાંધી નાખશું. એટલે આપણે કાંઈ તકલીફ ન પડે બીજી વધારે કાંઈ. નહીંતર પછી અંધારાનું કઈ રીતે રાંધવું. મકોડા પણ ઘણા બધા છે મિત્રો. જુઓ, આ મકોડા હું મિત્રો રાંધવા દે એવું લાગે તમને? બહુ મકોડા છે. જો સવારે તો વગા રાંધ્યું, પાટલા માથે બીજી, પાટલા માથે બેઠા ને બધી વસ્તુ પાસે લઈને બેઠા, ત્યારે રંધાણું. તોય 2-3 મકોડા તો કડી ગયા. એટલે બીક છે કે મકોડા કડે નહીં. એટલે વહેલા છતાં રાંધી નાખશું. એટલા માટે જો આપણે ખાટલા પર બકાલું લઈને બેસી ગયા છીએ મોળવા. હેઠે બેઠા હોય તો ટચકાઈ જાય મકોડા, એટલે આપણે અહીં માથે બેઠા છીએ. તો ચાલો આપણે બકાલું મોળી નાખવી. વીજળી વીજળીના કડાકા બોલે છે અને વરસાદ પણ બહુ ચાલુ છે. તો આપણે લઈ લીધો છે ભીંડો. હવે આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે, કેમ કે જલ્દી બની જાય. મકોડાના બીકથી એવું થાય કે જલ્દી બનાવી નાખવી, મકોડા કડે નહીં પહેલાં, એટલે જલ્દી બની જાય. એટલે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. તો આપણે મોળી નાખવી ભીંડો, કેમ કે વહેલા હાર બની જાય શાક. અને વહેલા છતાં વાળું કરીને પછી ખંજેરો વહેલા છતાં થઈ જાય. એટલે આપણે વહેલા છતાં બધું કામકાજ ઉપાડ્યું છે. 3 વાગ્યા છે મિત્રો. 3 વાગ્યામાં આજે આપણે રાંધી નાખવાનું. 4 વાગશે કદાચ. હજી તો શાક મોડું છું તો વાર લાગશે ને. બહુ વરસાદ છે ચાલુ. આમ જો આખી સામે વાડી છે ને, આખી વરસાદની પાણીની ભરાઈ ગઈ. આખા કેરા બધા પાણી થઈ ગયા. લ્યો કેવું સારું મજાનું. હમણાં 2-3 દિવસથી બહુ ગરમી થતી હતી ને, એટલે ભગવાન કે હવે તમારે 2-3 દી મજાની ઠંડીમાં રહ્યો એસીમાં. એટલે ભગવાને સરસ મજાનો જો વરસાદ મોકલ્યો. બહુ બધા કહેતા હતા તમારા ગામમાં વરસાદ છે, તમારા ગામમાં વરસાદ છે, એવું બધું કહેતા હતા. બહુ ગરમી થાય છે ને બહુ બફારો થાય છે ને એવું બધું કહેતા હતા. ભગવાને જો સુખ શાંતિ કરી દીધી. હવે મજાના ગોદરા ઓઢીને પડ્યા રહ્યો ઘેરે. હવે ક્યાંય નહીં જવાનું થોડા દિવસ. વરસાદ રહે ક્યાં બધું.
કેવું સરસ મજાનું વાતાવરણ છે સાકાજામ, મજા આવી જાય. આમ હામી વાડીમાં તો તમે જુઓ કેવું મસ્ત દ્રશ્ય લાગે. આખી વાડી પાણીની ભરાઈ ગઈ ને મજાના આમ સરસ સરસ મજાનું. અને વીજળી પણ એવી બહાટી થાય. કાલે અમારા ગામમાં મિત્ર વીજળી પડી હતી ટાવર ઉપર પડી એટલે મિત્ર વીજળી ચડી ગઈ. નહીંતર બાકી બીજે પડી હોત ને તો ઘણું બધું નુકસાન થાત. પણ ટાવર ઉપર પડી, જીઓના ટાવર ઉપર, એટલે કાલે અમારે જીઓમાં ટાવર જ નહોતો, એવું થયું હતું. એટલે ટાવર ઉપર પડી એટલે ઉપર ચડી ગઈ. આજે પણ ટાવર નથી, ક્યારેક ક્યારેક આવે ને ક્યારેક જાય છે, એવું બધું થાય. એટલે આપણે વહેલા છતાં રાંધી નાખવી અને પછી એ મજાના વાળું પાણી કરીને પછી ખાટલામાં હુતા હુતા જોવી કેવો મજાનો વરસાદ આવે છે. તમારા ગામમાં કેવો વરસાદ છે તો કોમેન્ટમાં લખજો પાછા. એકલા વરસાદમાં નાહી લેતા નહીં, કહેજો તો અમને પણ શાંતિ થાય કે હા તમારા ગામમાં પણ વરસાદ આવી ગયો છે અને તમને પણ તમારે પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો અમને પણ મજા આવે. તો ચાલો આવજો, આપણે હવે રસોઈ બનાવી નાખી. કેમ કે ચાર્જિંગ નથી ફોનમાં ને બહુ ફોન ઘુમડાય નહીંતર પછી સ્વિચ ઓફ થઈ જાય. તો ચાલો મિત્રો આવજો અને કોમેન્ટમાં લખજો પાછા તમારા ગામમાં વરસાદ છે કે નહીં. જય માતાજી.